બનાવવાની માટીમાં ભેળવી દેવામાં આવે કારણ એને આપણે તિરુષુર માનીએ છીએ, એને આપણે આપણી પાપીની માનીએ છીએ. એ મહિલા નગર વધુ તરીકે સ્થાપિત કરી. બધાને ખબર હોય છે કે આ નગર વધુ છે એટલે આ ગામ આખાની પોતાના પાપ છુપાવતી નથી. પાપ કરવાની કોઈ જરૂર કેમ પડી એ કોઈને ખબર નથી. કોઈ ભયંકર તકલીફ આવી છે ત્યારે નહીં તો સ્ત્રી કોઈ દિવસ આ રસ્તે જાય નહીં. પરંતુ એને પોતાના પાપ સમાજની સામે પ્રદર્શિત કરી નાખ્યા એટલે એ પાપની બાગી મળતી નથી અને એની નિષ્પાપ સ્થાનની માટી લાવીને દુર્ગા પૂજાની માટીમાં ભેળવવામાં આજે પણ આવે છે. આજ પણ તમે તમારા પાપ કહી દો બસ. તમે ખ્રિસ્તી લોકોના ચર્ચમાં જશો ને તો ત્યાં એક કન્ફેશન બોક્સ હોય છે. કન્ફેશન બોક્સ ઉપર પાદરી ઉભો હોય અને તે કન્ફેસ કરવા વાળાના ચહેરાને જોતો કન્ફેસ કરવા વાળો વ્યક્તિ પાદરીને જોતો નથી. ફક્ત એટલું જ કહે છે, હે ફાધર, મેં આવું કામ કર્યું છે, મને અંદરથી બહુ દુઃખ થાય છે, હું આ પાપને કન્ફેસ કરું છું, મને માફ કરી દો. તે વખતે ફાધર ત્યાં પોતાની જાળીમાંથી જળનો છંટકાવ કરે, જા તારા પાપ માફ થઈ ગયા. તે કહી દીધું ને તારા માફ થઈ ગયા. આજે પણ છે અને પાપનો એકરાર કરી દો. કોની પાસે કરો? આપણે તો ગર્વની ને પાપ નથી કહેતા. અને આમ છુપાવીને બેઠા છીએ, એ પછી બીજ ઉગે. આ ગર્વના બીજ ઉગે અને પછી એનું ફળ મળે અને પછી જન્માક્ષરીને દોડાદોડી કરીએ. તો પહેલેથી જો સભાનતા રાખીએ તો બહુ મોટી વાત છે, અદ્ભુત વાત છે. ગીતાના 12મા અધ્યાયનો 12મો મંત્ર, બાર 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 મને બહુ યાદ છે. બાર બાર વારંવાર બાર બાર એટલે 12મા અધ્યાયનો 12મો મંત્ર કયો છે? બોલો. ન ખબર હોય તો ઘરે જઈને વાંચજો. See you.
જ્ઞાનમ અભ્યાસ. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસ. જ્ઞાન પ્રાપ્ત કરવું એ બહુ મોટું શ્રેયસ્કર સાધના છે, આપણા જીવનનું શ્રેય છે. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસ. જ્ઞાન તો તમે લઈ લીધું, પણ એનાથી ઊંચી વસ્તુ કઈ છે? જ્ઞાનમ વિશિષ્યતે. આ બધી વાતો સોનાના અક્ષરે લખી દેવાની. કાલે આ વાત કરી દીધી, યોગ આસન લગાવીને પ્રાણાયામ કરો અને યોગ સાધના દ્વારા તમારા પ્રાણને, તમારા આત્માનું ઉર્ધ્વીકરણ કરો. જ્ઞાનમ વિશિષ્યતે. અને હજી એનાથી આગળ બહુ બધી વાત છે. આટલા ચાર અક્ષરો કીધેલી છે ભગવાને, પણ એટલી અઘરી વાત છે કે જીવનમાં તમે કરી જ ન શકો. જ્ઞાનાત કર્મ ફલ ત્યાગ. ત્યાગાત શાંતિ અનંતરમ. ત્યાગ કરવો એટલે પૈસાનો ત્યાગ કરો, આનો ત્યાગ કરો, સંપત્તિનો ત્યાગ કરો, દાન, એ ત્યાગ નથી. કોઈ પણ કર્મ કર્યું તેનું ફળ મળશે, તે ફળનો ત્યાગ કરી નાખો. એ ફળનો ત્યાગ કરશો તો ત્યાગાત શાંતિ અનંતરમ. બહુ અઘરી વાત. પાપ કરીએ ને તો પાપને ભોગવવા માટે માના પેટમાં આવવું પડે, અને બહુ પુણ્ય કરીએ તો પુણ્ય ભોગવવા માટે પણ માના પેટમાં આવવું પડે કે નહીં? સાવકાના ઘરે જન્મ લેવા માટે. પાપ છે એ લોખંડની પેઢી છે, પુણ્ય છે એ સોનાની પેઢી છે. બને મન ભેદ્યું હોય તો જેના લીધે બેડી નિર્માણ થાય છે તે કર્મ જે કર્યું છે તે કર્મ મેં નથી કર્યું. મેં નથી કર્યું એમ કહી દો, મારાથી નથી થયું. ભગવાને કર્યું છે. ભગવાન કોણે કર્યું? ભગવાન કહે. આ સાચા હૃદયથી બોલો. કર્મની વ્યાખ્યા બહુ મોટી છે. આ નાનકડી છે પણ બહુ મોટી છે. કર્મ એટલે એક્શન. સાંભળજો, જો હું આ કથા કરું છું ને એ બહુ મેં વિચારીને અંદર ખૂટીને મસાલો કર્યો. એમાં અમારા પાંડુ શાસ્ત્રીજી, મારા પિતાજી, મારા માતાજી, અમારા રતડિયાના ગિરજાવતગીરીજી, કલ્યાણદાસજી મહારાજ અમરકંટકના, એ બધાના મેં ચરણ સેવ્યા. આ જુદા જુદા ઘાટોમાંથી જે ગંગાજળ મળ્યું છે તે ટબુડી ભેગી કરીને તમારી પાસે આવ્યું છે. કર્મની વ્યાખ્યા એટલે શું છે સાંભળી લે. કર્મ એટલે એક્શન, બરોબર? પછી એક્શન કર્યા પછી કર્મ બ્રહ્માર્પણ. તત્ત બ્રહ્માર્પણમસ્તુ, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ બહુ મોટી વાત છે ને. આ એક જાતનો ત્યાગ જ થયો નહીં. ત્યાગ શાંતિ અનંતમાં ત્યાગ થયો નહીં, પરંતુ ત્યાગ ક્યારે થયો? તમે 5 ની નોટ કોઈને આપી તો એ 5 ની નોટ તમારી હોય તો તમે આપો ને. એ 5 ની નોટ ઉપર તમારી માલિકીનો દાવો હોય તો જ તમે બીજાને આપી શકો. મારા ખિસ્સામાંથી કાઢીને કોઈ ન આપી શકે. એટલે આ નોટ મારી છે, આ હું બનવાય. અને પછી બીજાને કરવું બ્રહ્માર્પણ સારી વાત છે, પરંતુ તેનાથી પણ મોટી વાત કઈ છે? કર્મ સંન્યાસ. આ કર્મ મેં કર્યું જ નથી, મારાથી થયું જ નથી. ભગવાને ગીતામાં કહ્યું છે મય્ય વેતે નિયતામ પૂર્ણેવમ નિમિત્ત માત્રમ ભવ સાધ્ય સાચી. આ બધું જે
જે થઈ રહ્યું છે ને મારું નિર્માણ કરેલું છે, ચિંતા નહીં કરો. બધું જ મારું નિર્માણ કરેલું છે. જે કંઈ થઈ રહ્યું છે તે થવાનું છે તે. તું ખાલી નિમિત્ત બન. આ કાર્ય કરવા માટે નિમિત્ત બન. આટલું મોટું કાર્ય કેટલા લોકો જમે છે ખબર નથી. ઓળું ખરાબ થઈ ગયું, મોટર ખરાબ થઈ ગઈ, કઢી ખરાબ થઈ ગઈ, પૂરી ખરાબ થઈ ગઈ, રેવડી ખરાબ થઈ ગઈ, ફરીથી બનાવો. પ્રતાપ મને મારું હતું તો ધ્યાન રાખો. અને મારે કરતા છે આ કેવું બહુ અઘરી વાત છે. અહીંયા મોટા જેટલું નથી જતો, પરંતુ આપણે વંદન કરવાનું મન કરે એની જોવાની ખેતા ખરી ઈચ્છા હરી કરે તે ખરી. ભગવાન કહી દો તો આ ભગવાન કહી દો તો હરી ઈચ્છા હરી કરે તે ખરી. એમાં આપણું કરતાપણું નાશ પામે છે.